હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારે ચા પી બેસી ગયા છે. વઘારેલી રોટલી ચલો ખાવો હોય તો આવી જાઓ. ગાઈસ આવી ગયા છીએ ખેતરમાં, ઘેર છે આપણે. ચા નાસ્તો કરીને આજ તો ખાતરી છે એટલે દાદાનો ફોન આવ્યો તે કે ગોળ, તેલ, પછી નારાસરી, કંકુ લેતા આવો એટલે બળદના જે એ લગાવવું પડે એમ. એટલે આવી ગયા છીએ ખેતરમાં. એટલે બતાવું બળદને નવરાજ દીધા છીએ ફર્સ્ટ ક્લાસ. કંકુ વઘારવું પડે એટલે બળદ ચોલાને એવું કરી દઈએ. બધું સામગ્રી લાવી દીધું છે. કંકુ, તેલ, ગોળ, નારાસરી, પ્રિન્સ તો કંકુ એ કરવા જોઈએ છે. આપણે બળદને દાદા ચોલ્લા કરશી, તેલ લગાવી પેલા ચોલ્લો જ કરો પછી નાકમાં ખાલી પકડી રાખે એટલે કશું નહીં પડે. ખાઓ દાદા સિંગરે તેલ લગાવી છે કે ખતરી છે એટલે લગાવવું પડે તેલ. કેમ લગાવવાનું મુહૂર્ત એમ એમને મોટા ને આપણે ખાલી આખા ગામમાં મારે ખાલી 2 જ જણા જોડે બળદ છે, કોઈના જોડે બળદ નહીં હતા. કારણ કે બધા મોસ્ટ ઓફ બધા ટ્રેક્ટર વાળા થઈ ગયા છે. હા મોટો ચોલ કરી લે હવે જેમ કરે એમ કરી ઓન કરી દે. હા ઓન કરી દે. નાકમાં પકડ અમારી બે બાજુ તેલ લગાવી દીધું સિંગડા ઉપર તેલ લગાવી દીધું. મીઠાઈ ખરા દીધી, નાસાથી બધી છે. ડબલ કરજો ડબલ બબુ રાખતા કર મુહૂર્ત કરી દીધું આજે. આ બાદ મારે મારે ગાઈસ પૂજા વિધિ બધી કરી દીધી. આમાં એમ બેઠા છીએ, છલ્લા બોલા કરી દીધા બધાને. બાકી બધા દાદો હાથ ધોવી છે તેલવાળા. હેલો ગાઈસ, કેમ છો બધા? મજા આપશો? ઊંઘી ગયા હતા તે ઉઠી ગયા. હવે જવું છે શાકભાજી લેવા એટલે બેઠા છીએ. પેલા મારા રસોઈએ બેઠા છીએ. યસ સર આવું છે? ઓય આવું સર? ચલો જડો ગાઈસ. શાકભાજી લઈ લીધી છે રમેશ કાકાની દુકાનથી. હવે જઈએ છીએ આપણે ઘેર. આ ભાઈ જઈએ છીએ ખેતરમાં શાકભાજી લઈને ઘેર આલી. આમ ઘેરથી જઈએ છીએ ખેતરમાં કારણ કે ખેતરમાં કોમ છે. એ દિવસ રાતે માટી બધી તો નાખી એટલે નાખીશું એટલે એ માટી પારો ફાટી ગયો છે એટલે પૂરું તો પડે. એમાં મેં ત્યાં જઈએ છીએ પૂરવા માટે એટલે મીન્સ લેવલ કરવા માટે એમ. એટલે જવું પડે એવું છે. પપ્પાએ કીધું હતું કે આવજો ખેતરમાં એટલે પેલો માટીનો પારો હતો ને એ થઈ જાય સીધો. રતાય ને સહી છે. ફાઇનલી ગાઈસ ખેતરમાં આવી ગયા છે. ખેતરમાં કોઈ દેખાતું છે નહીં. લાગે છે સી બધા ઘેર જતા એવું લાગે છે. બળદ અમારા ફોર્ચ્યુનર ગાડીઓ
હા થોડું લગાવી દીધું મોટો દાઈન ભાઈ તાર બાંધવા માટે હેર કરીએ બતાવો કેસર કેરી કેસર દાદરની લાગે છે પાણી વારવા જાય ચીકુ આવે છે જો ખેતરમાં આપણે વાડીએ ખેતર મેં બધું હે ભાઈ જો કેસર કેરી अब आपको लबड़ी पड़े। हेलो गाइस अजा तो बाजरीना बारा बोलते છે દાદો બોધી છે અમે બારા લે છે પ્રિન્સ બે લખી નાખવા જોશે બાલાજી એમની વાડી ને બાલાજી લગનમાં અઢે બબે બખા દો જોનમાં નહીં ગયા જઈને ચે ગોમ શાકપુર એમ હું જમવાનું તો ટોપરા પાક અને શું વાત છે જો નાઈજી કે બાકી છે જો બાજી લઈ લીધી છે લાગી બાજીના ભારા લઈને જાય છે મૂકવા માટે હા સર હુંડિયું ગાય ખવડાવવા માટે તો જઈએ છે ઘેર તો હેડો હતા હેડતા જવાનું છે ઘેર પપ્પા લઈને આવી છે ફોર્ચ્યુનર ગાડી આપણી રેડી કરી દીધી છીએ સવારે મુહૂર્ત કરી દીધી છે બરાદરનું ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છીએ ઘેર આવીને બેહ્યા છીએ મિલો આવે છે યસ નંબર મારવા માટે ફરી અંબાઓ મસ્ત વાતાવરણ છે વાગ્યા છે 7:30 થવા છે યસ તો જો યસનગરની બહાર કાઢ એટલે નહીં લાગે કે સ્વર્ગમાં આવીએ છીએ આખો દિવસ ઘરમાં હોય છે ને